एवरीवन આપણે આગળના વિડીયોમાં સ્ટોરી જોઈ હતી બરાબર કે એક ટોપીવાળો હોય છે તે એક ગામથી બીજે ગામ જાય છે અને રસ્તામાં એક ઝાડ આવે છે તે થાકી જાય છે તો એ ઝાડ નીચે આરામ કરવા બેસે છે તો અને એ ઝાડની ઉપર થોડા કેટલાક વાંદરાઓ રહેતા હોય છે અને એ વાંદરાઓએ જે ટોપી વેચનાર છે એના માથા પર એક ટોપી પહેરેલી જોવે છે અને બાજુમાં ટોપીનું પોટલું જુએ છે તો એ બધું પોટલામાંથી ટોપીઓ લઈ અને પોતાના માથે મૂકી અને ઝાડ પર ચડી જાય છે. હવે આપણે આગળની વાર્તા જોઈએ. આફ્ટર સમ ટાઈમ ધ કેપ સેલર વોક અપ. આફ્ટર સમ ટાઈમ ધ કેપ સેલર વોક અપ. થોડા સમય પછી ટોપી વેચનાર. આફ્ટર સમ ટાઈમ ધ કેપ સેલર વોક અપ એટલે થોડા સમય પછી ટોપી વેચનાર જાગ્યો. પછી હિઝ બેગ વોઝ એમ્પ્ટી. હિઝ બેગ વોઝ એમ્પ્ટી. હિઝ એટલે તેનું, બેગ એટલે થેલો અને એમ્પ્ટી એટલે ખાલી. તેનું બેગ ખાલી, તેનો થેલો ખાલી હતો. He looked here and there. He looked here and there. He looked here and there. તેને આમ તેમ કે આજુબાજુ જોયું. But there were no caps. But એટલે પણ તેને ક્યાંય ટોપી જોવાઈ નહીં. He looked up and saw the monkeys with caps on their heads. He એટલે તેણે જોયું. Looked up and saw the monkey. તેને મંકીઓના માથા પર ટોપી જોઈ. તેને શું જોયું? He looked up and saw the monkeys with cap on their head. તેને જોયું. તેણે ઉપર નજર નાખી અને વાંદરાઓના માથા ઉપર ટોપીઓ પહેરેલી જોઈ. તેને ઉપર નજર નાખી અને વાંદરાઓના માથા પર ટોપી જોઈ. અને શું કહ્યું એને? He said to them, give me my cap. He said to them. He said એટલે તેણે કહ્યું. give એટલે આપવું. give me my cap મને મારી ટોપી આપો. મી એટલે મને, માય એટલે મારી, કેપ એટલે ટોપી. give me my cap મને મારી ટોપી આપો. પછી છે the monkey said no. the monkey said વાંદરાઓએ કહ્યું ના. The cap seller remembered his father's advice. The cap seller remembered his father's advice. ટોપી વેચનાર રિમેમ્બર એટલે સલાહ. હિઝ ફાધર તેના પિતાની. એડવાઇસ એટલે સલાહ. રિમેમ્બર એટલે યાદ આવવું અને એડવાઇસ એટલે સલાહ. તેને તેના પિતાની સલાહ યાદ આવી. થ્રો યોર કેપ ટુ ગેટ ધ કેપ્સ બેક. થ્રો એટલે ફેંકવું. કેપ ટુ ગેટ જો ટોપીઓ પાછી મેળવવી હોય, બેગ એટલે પાછી મેળવવી હોય તો તમારી ટોપીઓ તમારે પાછી મેળવવાની હોય તો તમારી જે ટોપી છે તે તમારે નીચે ફેંક દેવાની. હી ડીડ સો તેણે તેમ કર્યું. એના પપ્પાએ એને આગળ એના પિતાજીએ એને સલાહ આપી હતી કે ક્યારેક વાંદરાઓ જો ટોપીઓ લઈ લે તો આપણે શું કરવાનું? કેમ કે વાંદરા હંમેશા નકલ કરતા હોય છે. તો આપણે એમ કરવાનું કે આજે આપણી પાસે જે ટોપી પહેરેલી હોય તે ટોપી આપણે નીચે ફેંકવી. અને તેણે એવી રીતે કર્યું.
ધ મંકી લુક એટ ધ કેપ એન્ડ રિમેમ્બર ધ એડવાઇસ ઓફ હિઝ પેરેન્ટ્સ. ધ મંકી લુક એટ ધ કેપ એન્ડ રિમેમ્બર ધ એડવાઇસ ઓફ ધેર પેરેન્ટ્સ. ટોપી વેચનારને એના પિતાજીએ સલાહ આપી, એવી રીતે વાંદરાઓને પણ એના માતા પિતાઓએ સલાહ આપી હતી. ધ મંકી લુક, વાંદરાઓએ ટોપી તરફ જોયું અને તેના માતા પિતાએ જે સલાહ આપી હતી તે યાદ આવી તેમને. જે રીતે ટોપી વેચનારને યાદ આવી હતી તેના પિતાજીએ સલાહ આપી એવી રીતે વાંદરાઓને પણ એમના મમ્મી પપ્પાએ સલાહ આપી હતી તે યાદ આવી. ડુ નોટ થ્રો યોર કેપ. ડુ નોટ થ્રો યોર કેપ. તમે તમારી ટોપી આપશો નહીં કે ફેંકતા નહીં. કેપ ધેમ યોર હેડ્સ. તેમને તમારા માથા પર જ રાખજો. જે જૂની વાર્તા હતી એમાં શું હતું કે વાંદરાઓ ટોપી ફેંકી દે છે, પણ આ જે નવી વાર્તા છે અને એમાં વાંદરાઓ હોશિયાર થઈ ગયા છે, કેમ કે એના મમ્મી પપ્પાએ એમને શીખવાડ્યું હતું કે જો તમને આવી કોઈ પ્રોબ્લેમ આવે કે તમને કોઈ ટોપી ફેંકવાનું કહે તો તમારે ફેંકવાની નહીં, પોતાના માથા પર જ રાખવાની. ધે ડીડ નોટ થ્રો ધેર કેપ્સ. ધે ડીડ નોટ થ્રો ધેર કેપ્સ. તેમણે તેમની ટોપીઓ ફેંકી નહીં. વન ઓલ્ડ મંકી સેડ ટુ અનધર મંકી. એક ઓલ્ડ એટલે વૃદ્ધ, બરાબર. એક વૃદ્ધ વાંદરાએ બીજા વાંદરાને કહ્યું, ગો એન્ડ પિક અપ ધ કેપ ઓફ ધ કેપ સેલર. એક વૃદ્ધ વાંદરાએ બીજા વાંદરાને કહ્યું, ગો એન્ડ પિક અપ ધ કેપ ઓફ ધ કેપ સેલર, કે જા અને જે ટોપી વેચનારની ટોપી હતી તે લઈને આવ, ઉપાડીને લઈ આવ. વાંદરાએ શું કીધું કે જે પેલા મંકીએ જે ટોપી વેચનારે જે એના માથા પરથી ટોપી ફેંકી છે તે ટોપી પણ તું જઈને લઈ આવ. એ બેબી મંકી ક્લાઇમ્બ ડાઉન એન્ડ picked up that cape too. એ બેબી મંકી એટલે એક નાનો વાંદરો ક્લાઇમ્બ એટલે નીચે ઉતર્યો, ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું, અને picked up that cape too. એક નાનો વાંદરો નીચે ઉતર્યો અને તે પેલા ટોપી વેચનારની જે ટોપી નીચે ફેંકી હતી તે પણ લઈને જતો રહ્યો. તો આ વાર્તા આપણી અહીંયા પૂરી થાય છે, બરાબર. આ વાર્તામાં ખબર પડી ને કે પહેલાંની જે વાર્તા હતી તેમાં વાંદરાઓ નકલ કરતા હતા અને ટોપી પાછી મળી ગઈ હતી. ટોપી વેચનારે ટોપી ફેંકી હતી અને બધા વાંદરાઓએ પણ ટોપી ફેંકી દીધી, અને વાંદરો જે ટોપી વેચનાર છે તે બધી ટોપીઓ લઈ અને ત્યાંથી ચાલતો થયો. પણ આ વાર્તામાં એવું છે કે વાંદરાઓ ટોપી ફેંકતા નથી, અને જે ટોપી વેચનારે જે પોતાના માથા પરની ટોપી ફેંકે છે તે પણ એક નાનો વાંદરો આવી અને ટોપી લઈને જતું રહે છે, બરાબર. તો આપણી વાર્તા અહીંયા પૂરી થઈ છે. હવે આ વાર્તાને આધારે આપણે થોડી એક્સરસાઇઝ જોઈ લઈએ. અહીંયા નીચે આપણને ખાલી જગ્યા આપેલી છે, બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો જવાબ શોધી ખાલી જગ્યા પૂરો, બરાબર. હવે તમારે આ તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાની છે. ધેર વોઝ એ ખાલી જગ્યા. તો અહીંયા તમને બે શબ્દો આપેલા છે, કેપ સેલર કે ફ્રૂટ સેલર. કોણ હતું વાર્તાની અંદર? તો કેપ સેલર હતો. તો આપણો જવાબ આવશે કેપ સેલર. અહીંયા ધ કેપ સેલર હેડ એ ખાલી જગ્યા ઓન હિઝ હેડ. કેપ સેલરના માથા પર શું હતું? કેપ કે હેટ હતી? તો કેપ હતી. CAP કેપ આવશે. CAP કેપ જવાબ આવશે. ધ કેપ સેલર વોઝ સ્લીપિંગ અંડર અ ખાલી જગ્યા. આ
કેપ સેલર ટોપી વેચનાર ક્યાં ઊંઘી ગયો હતો? કોની નીચે? તો રૂફ કે ટ્રી? તો ટ્રીની નીચે ઊંઘી ગયો હતો. તો TREE આપણો જવાબ આવશે. એ આફ્ટર સમ ટાઈમ ધ કેપ સેલર વોક અપ, ગીવ એક્શન વર્ડ ફ્રોમ ધ સેન્ટેન્સ. આ વાક્યમાંથી તમારે એક્શન વર્ડ શોધવાનો છે. તો એક્શન વર્ડ કયો છે? તો વોકઅપ. વોકઅપ એટલે જાગવું, બરાબર, જાગવાની ક્રિયા. તો અહીંયા આવશે વોક આવશે. ખાલી જગ્યા ટૂક ધ કેપ એન્ડ પુટ ધેમ ઓન હિઝ હેડ્સ. કોને પોતાના માથા ઉપર ટોપીઓ મૂકી હતી? તો મંકીઝે. મંકી અહીંયા ફોક્સિસ લખેલું છે. ફોક્સિસ એટલે શિયાળ અને મંકીઝ એટલે વાંદરાઓ. તો અહીંયા આવશે મંકીઝ. પછી આગળની ખાલી તો કેપ સેલર ખાલી જગ્યા હિયર એન્ડ ધેર. તો કેપ સેલર હિયર એન્ડ ધેર શું કરતો હતો? આમ તેમ જોતો હતો. એટલે અહીંયા જમ્પડ અને લુકડ આપેલું છે. જમ્પડ એટલે કૂદવું અને લુકડ એટલે જોવું. તો આમ તેમ જોતો હતો. તો આપણી ખાલી જગ્યામાં આવશે લુકડ. શું આવશે અહીંયા? લુકડ. ધ કેપ સેલર રિમેમ્બર હિઝ ખાલી જગ્યા એડવાઇસ. તો કોની એડવાઇસ એને યાદ રાખી હતી ટોપી વેચનારે? હિઝ ફાધર્સ. કોણ આવશે? હિઝ ફાધર. એના અહીંયા મધર્સ આપેલું છે અને ફાધર્સ આપેલું છે. તો એને કોની એડવાઇસ યાદ આવી હતી? એના ફાધર્સની. તો આપણે ફાધર્સનું સ્પેલિંગ અહીંયા લખવાનો છે. ધ કેપ સેલર થ્રુ હિઝ ખાલી જગ્યા. ધ કેપ સેલર થ્રુ હિઝ ખાલી જગ્યા બ્લેન્ક્સમાં શું આવશે? બ્લેન્ક્સની અંદર કેપ સેલરે નીચે શું ફેંકી હતી? બેગ ફેંક્યું તે કેપ ફેંકી. શું આવશે? કેપ ફેંકી. તો ને CAP કેપ અહીંયા આપણે લખવાનું. ધ કેપ સેલર થ્રુ હિઝ કેપ. એને એની ટોપી નીચે ફેંકી હતી. ધ મંકી ટુ રિમેમ્બર હિઝ બ્લેન્ક્સ એડવાઇસ. વાંદરાઓને કોની એડવાઇસ યાદ આવી હતી? કોની સલાહ યાદ આવી હતી? ફ્રેન્ડ્સ કે પેરેન્ટ્સની? તો એ લોકોને એમના પેરેન્ટ્સની સલાહ એડવાઇસ યાદ આવી હતી. પછી ખાલી જગ્યા મંકી કેમ ડાઉન એન્ડ picked up the cap of the cap seller. અહીંયા કોણ આવશે? કે કોણ નીચે ઉતર્યું અને જે કેપ સેલરની ટોપી લઈને જતું રહ્યું? તો કોણ આવ્યું હતું? બેબી મંકી. બેબી મંકી કે બિગ મંકી? તો કોણ આવ્યું હતું? બેબી મંકી. નાનો વાંદરો નીચે લેવા માટે આવ્યો હતો ને, જે કેપ સેલરે ટોપી ફેંકી હતી તે લેવા માટે. તો અહીંયા આવશે બેબી મંકી. પછી ખરા ખોટાની નિશાની કરો. ધ મંકી થ્રુ ધેર કેપ્સ. ધ મંકી થ્રુ ધેર કેપ્સ. વાંદરાઓએ ટોપી ફેંકી? તો ના, એ લોકોએ ટોપી ફેંકી નહોતી. એટલે અહીંયા આવશે ખોટું. ધ મંકી સેડ નો. વાંદરાઓએ જવાબ આપ્યો તો ના. તો એમને ટોપી ફેંકવા કીધી તો એમને જવાબ ના આપ્યો હતો. તો અહીંયા આવશે ખરું. શું આવશે? ખરું આવશે. ધ ઓલ્ડ મંકી ટોલ્ડ ધ બેબી મંકી નોટ ટુ ટેક હિઝ કેપ. ધ ઓલ્ડ મંકી ટોલ્ડ ધ બેબી મંકી નોટ ટુ ટેક હિઝ કેપ. જે વૃદ્ધ મંકીએ કહ્યું નાના વાંદરાને કે તું તારી ટોપી આપી દે. એવું કહ્યું હતું? ના. તો એને કહ્યું કે તારી ટોપી નથી આપ્યા અને જે નીચે નાખેલી છે એ ટોપી પણ લઈ આવ, એવું કહ્યું હતું. એટલે અહીંયા આવશે ખોટું. એ બેબી મંકી picked up cape from his head. જે નાનો વાંદરો હતો તેણે પોતાના માથા પરથી ટોપી નીચે મૂકી દીધી? તો ના, ખોટું. એને
જો અહીંયા આવશે એ બેબી મંકી પીકડ અપ એ કેપ ફ્રોમ હિઝ હેડ. નાના વાંદરાએ નીચે ટોપી ઉપાડી અને પોતાના માથા પર મૂકી હતી. તો આ અહીંયા આવશે સાચું. બરાબર, આ આવશે સાચું. ધ મંકી રિમેમ્બર હિઝ ફાધર એડવાઇસ. વાંદરાઓને તેના પિતાની સલાહ યાદ આવી હતી. તો અહીંયા આવશે ખોટું, કારણ કે એમના માતા પિતાએ મમ્મી પપ્પાએ એડવાઇસ કર્યા હતા. એના મમ્મી પપ્પાએ સલાહ આપી હતી, એના પિતાજી એકલાએ સલાહ આપી નહોતી. એટલે અહીંયા આવશે ખોટું. આ જે એક્સરસાઇઝ હમણાં કરી એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. અને તમારે શું કરવાનું છે? હોમવર્કમાં તમારે બોડી પાર્ટ્સના સ્પેલિંગ મોડે કરવાના છે અને નોટમાં 2 વાર લખવાના છે. જે બોડી પાર્ટનું સ્પેલિંગ આપણે કરાવ્યા છે ગુજરાતી અને હિન્દીમાં ગુજરાતી એનો ઉચ્ચાર અને અર્થ તમારે લખવાનું છે. હજી પણ સ્પેલિંગ લખવામાં ભૂલો કરો છો. પહેલો અક્ષર કેપિટલ, બાકીના સ્મોલ, એ રીતે લખો અને 4 લાઇનમાં વ્યવસ્થિત રીતે લાઈન દોરીને સ્પેલિંગ લખો. બધું ભેગું ખીચડો કરીને નોટો લાવો છો, જેમ તેમ લખીને વ્યવસ્થિત રીતે નોટ લખીને લાવવાની છે. બરાબર, હવે જ્યારે પણ મંગાવવામાં આવે ત્યારે લખવાનું તમારે વ્યવસ્થિત રીતે છે. 4 લાઇનમાં તમને ABCD શીખવાડે ને, પહેલાં બીજામાં શીખ્યા તમે, પહેલાંમાં શીખ્યા, બીજા ત્રીજામાં પણ શીખવાડી તમને, તો એ ભૂલો કરો છો. એટલે વ્યવસ્થિત લખી અને તમારે બોડી પાર્ટ્સના સ્પેલિંગ મોડે કરવાના છે અને લખવાના છે નોટમાં 2 વાર. ઓકે, આટલું તમારું હોમવર્ક છે અને આ સ્વાધ્યાય પોથી ભરવાની છે. ઓકે, ફરી મળીશું. બાય બાય.